ઉત્તર પ્રદેશના આઝમગઢમાં પિતાએ દીકરી અને તેના દોસ્ત પર ગોળીબાર કર્યો, જ્યાં દીકરીનું કમકમાટીભર્યું મોત થયું. દીકરી પોતાની માતા અને પુરુષ મિત્ર સાથે રેસ્ટોરન્ટમાં જમવાનો ઓર્ડર આપીને બેસી હતી ત્યારે અચાનક પિતા ત્યાં આવી પહોંચ્યો અને ઝઘડો કર્યો હતો. તેણે દીકરીનું તે છોકરા સાથે અફેર હોવાનો આક્ષેપ લગાવી દીકરી સાથે મારપીટ કરી, જેના બાદ દીકરીને પોતાની લાયસન્સ્ડ રિવોલ્વરથી ગોળી મારી રહેસી નાખી. ઘટનામાં તેના મિત્રને પણ ગોળી વાગી. આટલું જ નહીં, આ બબાલ વચ્ચે માતા સતત પિતાને સમજાવતી રહી કે હું સમજાવું છું, પણ પિતા ન માન્યો અને દીકરીની હત્યા કરી નાખી. દીકરીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું, તો યુવક હાલ હોસ્પિટલમાં દાખલ છે. પિતાને ઘણા સમયથી દીકરી પર શંકા હતી કે તે કોઈ છોકરા સાથે વાત કરે છે. તેણે પોતાની પત્નીને દીકરી પર નજર રાખવા કહ્યું હતું. જેવું તેને માલુમ થયું કે દીકરી તે છોકરા સાથે રેસ્ટોરન્ટમાં બેસી છે, તેણે પત્નીને તે રેસ્ટોરન્ટમાં મોકલી. ત્યારબાદ તે પોતે પણ ત્યાં પહોંચ્યો અને દીકરીને મારી તેના પર ગોળીબાર કરી નાખ્યો. હાલ ઈજાગ્રસ્ત યુવકની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.